શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્ય સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 પોષ સુદ 5 ગુરુવાર તારીખ 27/12/1984 ગરડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃતમ ચાલુ. તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના ભોગવશે અને સારસાનો વિભાગ નહીં કરે તે નરસંકાદિક જેવો હશે. તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો તે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું? એ સારું એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકળે મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને પંચ ઇન્દ્રિયો દ્વારા જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે. અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયોનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. જે પંચ ઇન્દ્રિયો છે વિવેક રાખે નહીં અને એમને જો સારસાનો વિવેક રાખાવીને ભોગવે વિષય ભોગવે તો ગમે તો મહારાજ જેવો હોય સંકાતી જેવો હોય તો એનું અંતકરણ થઈ જાય ભ્રષ્ટ. તો જે અભિમાની હોય એનું ચોથાઈમાં શું કહેવું? માટે એનો વિભાગ રાખી સારસાનો જોઈ પછી જેના શુદ્ધ રાખવા આહાર ઇન્દ્રિયોના શુદ્ધ હોય જે આહાર શુદ્ધ હોય તો પણ અંતકરણ મલિન થઈ જાય છે. તમામ આ શુદ્ધ હોવા જોઈએ. ઇન્દ્રિયો ની વાત આવી બધી પંચ વિષય ને પંચ ઇન્દ્રિયો આચરવા પંચ ઇન્દ્રિયો ની વાતો થઈ બધે બહુ આવે પણ ભસ્માં રહેતી કેમ નથી? શું કરવા દે ને દોડાદોડ કરે એકદમ. દોડા એ તો એનો સ્વભાવ છે ને, દોડાદોડ જ કરે. એને રોકતા શીખવી જોઈએ. અને આ જીવ છે તે જેવી સોબત કરે તેવું એનું અંતઃકરણ થઈ જાય છે. તે જયારે એ જીવ વિષય જીવની સભામાં બેઠો હોય સોબત કરે એટલે સંસર્ગ એના ભેગો થાય તેળ ભેળ એના નામ ગુણ આવી જાય તો સોબત કરી કેવાય. એવી સોબત કરે એવી અસર થાય એટલે શું? એના સંગમાં લેવાઈ જાય. નહીં, સોબત એટલે સોબત શું કહેવાય? સોબત કહેવું જોઈએ ને. સોબત શું કહેવાય? એનો ગાઢ સંગ. કેનો? જે કોઈની સોબત એના કોઈના સંસર્ગમાં એના ભેગા થઈએ શેડ ભેળ ને ગાઢ નો પ્રસંગ રહીએ એના દોષ કે જે કઈ હોય આપણામાં આવે તો એની સોબત છે એમ કેવાય. કથા ન્યાય અનુસંધાન છે ને તમે બોલો છો. જીવ જેવી કરે સોબત જેવા પંચ વિષયની સેવન કરે એવી એને અસર થાય. પંચ વિષય ની સોબત છે. તમે તો ઓલી સોબત મેં બાંધી ગણવા આમાં વાંચવું જોઈએ ને. આખી કેની સોબત કરે? રૂપની. રૂપની. કાન શબ્દની. હા, એ સોબત છે. બોલો. અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થઈ જાય થાય છે. તે જયારે એ જીવ વિષય જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર 7 માળની હવેલી હોય તે હવેલીને વિશે કાચના તકતા સુંદર જડ્યા હોય
અને સુંદર પીછાના ઘેરા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયી જન બેઠા હોય, અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પીડ્યા હોય, અને વેશ્યાઓ થઈ થઈ કારા કરી રહી હોય, અને નાના પ્રકારના વાજતા હોય, તે સભામાં જઈને જે જન બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડી વાળા પરમહંસની સભા બેઠી હોય, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વર્તમાન ભગવત વાત થતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગ અને કુસંગ ને યોગ્ય કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે, અને ગબરગંડ ને તો કઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય, અને જે કઈક વિવેકી હોય અને કઈક ભગવાન નો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરંત સમજવામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્યોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વને કુપાત્ર માણસની સંગત કરવી નહીં, અને સત્સંગ મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો એમાંથી જાજુ ભૂંડું થાય. જેમ જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયાનો રોગ થયો હોય અને તેટલું અંગ તો જો તુરંત કાપી નાખે તો પંડિત કુશળ રહે, તેનો લોભ કરે તો જાજો બિગાડ થાય. તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો. અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી, અને અમે પણ તમને સર્વને આશીર્વાદ દઈશું, અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું. કાજે તમે અમારો દાખલો સુફળ કર્યો, અને ભગવાન નું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહીશું. અને જો એમ નહીં રહો તો તમારે અને અમારે ઘણું છેટું થઈ જશે, અને ભૂતનો કે બ્રહ્મ રાક્ષસ નું જે આવશે અને હેરાન થશો. અને જે કઈ ભગવાન ની ભક્તિ કરી હશે તેનું ફળ તો રજડતા કોઈ કાળે પ્રગટ થશે. ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો, ત્યાર પછી મુક્ત થઈને ભગવાન ના ધામ માં જાશો. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થશે. કાજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે, અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈકને ઉપદેશ કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એને તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેટે એ અંતઃકરણ ને હું પકડું છું, અને બીજાને તો એ અંતઃકરણ દેખામાં પણ આવતા નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું તે તો નારદ સંકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં. તો બીજાને શી વાર્તા કહેવી? તમે પકડો છો કે નથી પકડતા? દેખાતું નથી. પકડાવાની વાત તો પછી દેખાતું નથી. દેખાય તો પકડાય ને. પણ ભગવાન ના ભક્ત ને દેખાયું. આપણે જેટલી સમજણ હશે એ પ્રમાણે આપણે પકડતા હોય. કોઈ નબળા વિચારો થવા માંડે તરત આપણે કઈક રોકાતા હોઈએ, અંદર માં તપાસ કરવો જોઈએ. નબળા ઘાટ સંકલ્પ થાય તો ક્યારેક એમ થતું હશે કે આપણું કામ નથી, ત્યારે પકડ્યું કેવાય. જયારે નબળા ઘાટ થાય એને ઓળખી તો ગયા ને, દુશ્મન ને ઓળખ્યો તો ખરો. હવે શું કઈ ઘાટ ન ઘડે એવી તૈયારી આપણે એને માથે અંકુશ તરીકે કરવી જોઈએ, એમાં ઓછી વધતી રહે. પણ ભગવાન ના ભક્ત ને ઓળખાય તો જાય, પણ દુશ્મન જોરદાર એ આપણને દબાવીને એનું કામ કર્યા કરે.
એમ દેખાય. જગત ના જીવ ન જાણી શકે. એને તો આ રસ્તો જ કોઈ દી લીધો ન હોય ને, તારા નબળા ઘાટ ને ભગવાન ના ભક્ત સિવાય બહારની દુનિયા તો કોણ ઓળખે? સારો ઘાટ શું, નબળો ઘાટ શું? જુવાનિયા ભેળા થયા હોય 5 પછી અને જો વેગે ચડી ગયા તો શું હસતા હોય ને શું બોલતા હોય એ કઈ એનો મેળ જ ન હોય. કારણ કે એને ખબર જ નથી કે આમાં આપણે આ બરાબર છે કે નથી. ભગવાન નો ભક્ત હોય એ જાણતો જ હોય કે આપણને ન ઘટે. આગો પાછો ખસીને કરવા વિચાર કરે, ઓળખે તો ખરે. ભક્ત હોય એને ક્યારેક દેખાય કે મારા માટે વ્યાજબી નથી, એટલે સિંહ બકરાને પકડે એમ મારા કે હું તો પકડી લઉં, પણ એ તો એ બધું જાણે પકડે, ન થવા દે, હાલવા ન દે. અને આપણે જરાક આપણને મળા દબાવીને એનું કામ કરવા માંડે, આટલો ફેર પડે ને. પણ એમાં ધીરે ધીરે બળ લાવી અને ઓલાને હટાવતા શીખવું. ગાફલા એરિયા છે એમાં લખ્યું પેલા આવ્યું ને કે જાજો અંતઃકરણ ને તો થોડી ગાફલતા રહીએ, જ્ઞાનેન્દ્રિયો એટલે એમ નક્કી થયું કે હવે કઈ મને વાંધો નહીં આવે એમ નક્કી થયું. હરિભગત છો ને, ગળામાં કંઠી જાજા હરિભગત ભેળા થાય એની વચમાં આપણે હોય, બીજાને જોતા હોય એ જરા ઓછા દેખાતા હોય. બરાબર. જયારે આપણે બરાબર જેમ દેખાય ન દેખાય એમાં ગાફલાઈ રહી જાય છે. એમાં ગાફલાઈ રહી જાય, આપડે બરાબર થાય. એ લગભગ માનવી નો સ્વભાવ કે પોતાને બરાબર જ કે, એટલે એ ગાફલ છે. એટલે એને તો ઓલા ધીબી પાડે, ઓલા ધીબી જ પડે, ગાફલ ને ધીબી પડે. એટલે ભગવત ઓલી પા મારું નાયેલું લુગડું પડ્યું ધોઈ નાખો જાવ. ગાફલે મારે જો આ તમે હરિભક્તો છો, અમે આ સાધુ છે, લગભગ આ વેશ લીધા પછી આપણે ગાફલાઈ વધારે નડે છે. ગાફલાઈ ન રહેવી. ગાફલાઈ છે ની રે, આના કરતા હું હારો છું, આના કરતા હું હારો છે, એ ગાફલાઈ. હું તો હજી ઘણો કાચો છું. પોતાની સરખામણી અમારે સાધુ ને તો મુક્તાનંદ સ્વામી ની હારે કરવી જોઈએ. તમારે આની હારે મંડા કરવા કઈ હોય એની હારે એટલે સારો થઈ જાય છે, અને ઉલ્યાની હારે કરે એટલે નીચે રહી જાય. તો હજી બહુ પાછળ છે, હજી આગળ જવું છે. તમે તમારી મેળે બધા એ દાદા ખાચર ને પર્વતભાઈ નો હોય ને એની હારે જવું છે. પણ અહીંયા તમે બધા હો એની હારે જવો, ઓલ્યાની હારે થોડા જવો. એટલે આની હારે જવો એટલે હારા દેખાવ, હારા દેખાણા એટલે કાપડ. અને અનંત મુક્ત થઈ ગયા, અનંત થશે એમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી, થશે પણ નહીં, અને હમણાં પણ કોઈ નથી. અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને અમે જે કોઈને કેસ કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારું બોલાવીએ છીએ, અથવા કોઈને હેત કરીને સામું જોઈએ છીએ, અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા કોઈ ઢોલીઓ બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે પદાર્થ લાવે તેને અંગીકાર કરીએ છીએ. તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામી ના આશ્રમ છે. હવે હું કહ્યું બનુભાઈ સાથી હમ ખાધા,
એને તો બધાને શિક્ષા દેવી છે એટલે આમ આગ્રહ કરીને હમ ખાધા તો જગત ના જીવ માની શકે તો માની એવા નથી. પણ આમ હું કામ ખાધા એવી રીતે ખાધા. હે એના હિસાબે ખાધા ને કે અમે જો આમ ખોટું કહેતા હોય અમારા મનમાં તો આમ જ વર્તે. હવે અમને તો નહીં. પણ જાજા માણસ હોય ને બધાની હરખી સમજણ ન હોય. મહારાજ ને આવીને કોકે હાર પહેરાયો, સારું વસ્ત્ર અર્પણ કર્યું, કોક મીઠાઈ લાવીને મૂકે, કઈક વસ્તુ આવે એને અંગીકાર કરે એટલે આમ બેઠેલા શું ઘાટ પડે. બ્રહ્માનંદ સ્વામીએ મરમ કર્યો હતો. હરિભગત ગામડેથી મીંડ્યા આવવા, પેટ ખાલી હાથે તેથી આવતા નહીં. ભગવાન ને ગુરુ ને દર્શને જવું ત્યારે ખાલી હાથે ન જવાય. જૂના જમાનામાં બીજું નહીં પણ હાકર લેતા આવે ગાંગડા વાળી. એ પછી એક વખતે મહારાજ લહેર માં આવ્યા. એક ભગત કે મહારાજ મને મોઢામાં મૂકવા દે, હું તમને મોઢામાં આપું. હાકર પ્રેમી ભગત. મહારાજ લાય લે એટલે ગાંગડો લીધો. મહારાજે મોઢું પોળું કર્યું. મહારાજે તો દાઢે ચડાવીને કડકડ કડ ભાંગી. બીજા કે મારો આ ખટી ગયો. બીજો ઉઠીને મહારાજ મારે દેવો છે ગાંગડો. એટલે તું દે. એ 5-8-10 જણા આવ્યા ને મહારાજ તો દાંતે ચડાવી ને બધા ખાતા જાય. પછી રમૂજ કરી. બ્રહ્માંડ મહારાજ આ ભગવાન થવું મારું સારું હો કે આકર ખાવા મળે. અરે ગાવો તમે બેહો લ્યો થાવ ભગવાન. એટલે હવે બ્રહ્માંડ સ્વામી ને હાકર આપો બતાવી ગયો. પેલા તો આમ થઈ ગયા કે હાકર ખાવાની મળી. હો એ આ ભગત આવ્યો તો દીધો ગાંગડો ચડાવીને ખાધી ખરી. બીજો રાત્રે જો મહારાજ કહે આ બ્રહ્માંડ સ્વામી ને હાકર ખવારો, હાકર ખવારો. એક એક ગાંગડો લાવે. એમાં કેટલાક ભગત એવા હોય ને આકર ના ગાંગડા ને આમ માસુમ હોય, ધાર જેવી. તે દેવાની ખૂબી નહીં તો ઓઠ ને લાગે, દાંત ચડવાને લાગે. એવા 2-4 આવ્યા ને ત્યાં બ્રહ્માંડ સ્વામી કંટાળ્યા ગયેલા. હે આમ ન હોય. મહારાજ બોલાય નહીં. હો ભગવાન થવું હોય તો હાકર ખાવી પડે. એમાં હાલે નહીં. હો તો કોઈ તમારું ભગવાન પણ તમારી પાસે રાખો, આપણે નથી હાકર ખાવી. હો કારણ કે મોઢું છોલાવા મેં એટલે ભગવાન થવું ને એ અઘરું છે. પચવું જોઈએ, પચે નહીં. આ બધા તમે મારા વખાણ કરો એટલે મને બરાય એવડા બહેરી દે એટલે મારે ઠેકાણે. એટલે ખરીદ તો એને સારું લાગે. એટલે હું હોય તો સારું લાગે. પણ મને પૂછવા કોક આવી ને કે આનું કેમ કરવું, આનું કેમ કરવું, ગાંગડા લાગે. હો મોઢામાં. બોલો જો. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો માં, અને પંચેન્દ્રિયોના આહાર છે તેને અતિ શુદ્ધ કરીને રાખજો. અતિ શુદ્ધ ભાવે કરી. અને એ વચન અમારું જરૂર માનજો. શુદ્ધ શું કહેવાય? નિર્મળ શુદ્ધ. એટલે આહાર જે છે આજ્ઞા પ્રમાણે રાખવા. એટલે હું જે મલ્લ હોય પંચવિષય ને ભોગવવાની, પણ ભગવાન ની યુક્ત જે પંચવિષય હોય ભગવાન સંબંધી એ આમું કઈક દેખાય ને આવે તરત એની ઉપર આમ નિર્મળ ભાવ જ ઉભો થવો જોઈએ કે મારે નાને સંબંધ શો. એ પછી એને અડાય, નકર અડાય એ શુદ્ધ ભાવ છે. અને જો વિકૃત ભાવ હોય, જો આપણે કોક આવ્યો અહીંયા અને આગળ બેઠો અને આપણને ગમતો ન હોય તો આપણે શું ઘાટ કરી?
આ પાપ ક્યાંથી વેચમાં આવીને બેઠો કઈક ન કઈ ત્યારે એ પાપ નથી, આપણી વૃત્તિ પાપ છે. કારણ કે એની ઉપર હેત નથી એટલે એવડો અહીં બેઠો ન સારું લાગ્યું. પણ હેત વાળો આવીને બેઠો હોય તો આ ઊંડાણ માં જેવા બેસો ને વૃત્તિ માં જ બધું પડ્યું છે. સારું નબળું બધું વૃત્તિ માં જ પડ્યું છે. એટલા માટે આ દુનિયા જો રાજકારણીઓ એ વૃત્તિ બદલાવી લીધી. આમાં વળી મારું તારું કોણ નિર્મળ વૃત્તિ થઈ ગઈ. જો નિર્મળ થઈ ગઈ ને બધા બોલે બાકી છાપામાં છે બેસાય નો બેસાય અને અડાય અને ન અડાય, આ ખવાય આ નો ખવાય. ત્યારે બધા મૂર્ખાય છે ને. આ વિવેક બુદ્ધિ છે દરેક માં. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો માં અને પંચેન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. અતિશય શુદ્ધ ભાવે એ વચન અમારું શુદ્ધ એટલે આમ બરાબર જોઈ જોઈને અનાજ જોઈ જોઈને દળીએ છીએ ને. ખાવા ટાણે મારી પાસે કચરો નથી ને, જીવડા નથી ને, બગડી ગયેલું નથી ને, શુદ્ધ ભાવ કરીએ છીએ ને. એવી રીતે કરવું ને બધું. એટલે પૂરતું નહીં, એ ઉપરાંત ભગવાન સંબંધ એમાં ગોઠવવો જોઈએ, લાવવો જોઈએ, ઉભો કરવો જોઈએ. એ પછી ની વાત છે. પણ શુદ્ધ ભાવ શું? ઉતાવળા જવાબ દેવાની બહુ. ખાવા ટાણે મારી પાસે કચરો નથી ને, જીવડા નથી ને, બગડી ગયેલું નથી ને, શુદ્ધ ભાવ કરીએ છીએ ને. એવી રીતે કરવું ને બધું. એટલે પૂરતું નહીં, એ ઉપરાંત ભગવાન સંબંધ એમાં ગોઠવવો જોઈએ, લાવવો જોઈએ, ઉભો કરવો જોઈએ. એ પછી ની વાત છે. પણ શુદ્ધ ભાવ શું? ઉતાવળા જવાબ દેવાની બહુ ટેવ છે ને, રોકાતા નથી આપણે. એ આમ પદાર્થ દેખાય ને જમવાનું આવે તરત માલી પાસે શુદ્ધ ભાવ પેદા થવો જોઈએ કે ઠાકોરજીને ધર્યું છે કે નહીં ધર્યું હોય, અથવા ખવાય કે ન ખવાય. મંડે ઘાટ ઘડાવા એ શુદ્ધ ભાવ છે. આ તો ખાઈ ગયા પછી પૂછે એ તો મને ખબર નહોતી કે એવી જોવાનું હોય, સાંભળવાનું હોય, ચાખવાનું હોય. જે જે ક્રિયા છે એ વૃત્તિ દ્વારે જ શુદ્ધ થાય છે. વૃત્તિ પહેલી શુદ્ધ ભાવ થી જ આવી જોઈએ. વૃત્તિમાં જો શુદ્ધિ ભાવ નથી તો એનું શુદ્ધ નથી. પછી એ વચન અમારું જરૂર માનજો. અને આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે, માટે સર્વના સમજ્યામાં તુરંત આવી જશે. તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો. હનુમાનજી ને પેરામણી માં હાર આપ્યો ને મોતી નો, વાંદરા બધા બેઠા હતા. રામચંદ્રજી નું આખું સહી નતું, પણ આને જ્યાં પહેરાયો ત્યાં તો એક એક પારો દાંતે ચડાવવા મીંડ્યા, લે ભાંગી નાખે. બીજાને હું દેખાણું કે જાય વાંદરે ને આવો અણમૂલો હાર મારો તોડી નાખે છે. આને આની પેરામણી હોય. બીજા એ સૈન્ય ના જ યોદ્ધાઓ હતા, બધા બેઠા હતા. પણ જો બેની આંખમાં ફેર છે કે નથી, વળી ઓલા ને વાંદરો કહ્યો. હનુમાન વાંદરે ની જાત આને ઓળખે કે ત્યારે ઈવડા એ કોણ હતા બધા. અને હનુમાનજી ને મૂર્ખ વાંદરો માન્યો ને. ભગવાન ને કે અરે મહારાજ આને આ હાર હોય કે છે વારા તોડી નાખો. પૂછો ને હું કામ તોડે છે, કિંમત છે. જો પૂછાણ કર્યું તો કે હું તોડતો નથી, હું જોઉં છું મને આપ્યું ને
આમાં રામ છે કે નથી? જો રામ ન હોય તો મારે રાખવાની જરૂર કઈ કે છે, નાખી દઉં. તો ઓલા એ મરમ કર્યો, હવે ત્યાં કે આમાં ક્યાં છે કે? તો કે એમાં છે. તોડીને બતાવ્યું તો રામ 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 થઈ પડ્યું. અતિ શુદ્ધ ભાવે કરીને આપણી વૃત્તિ આવી તૈયાર કરવી જોઈએ. આપણે દ્રષ્ટિભૂતમ ન્યસેદ પાદમ, અહીંથી તમે ઉભા થાવ, પગલું મૂકો, ત્યાં આજ્ઞા યાદ આવવી જોઈએ. હું ક્યાં જાઉં છું? મારું પગલું વ્યાજબી છે, ગેરવાજબી છે. અહીં અનુસંધાન કહેવાય, નહીં તો અનુસંધાન ન કહેવાય. આ તો બધું ખોવાઈ જાય, પરવારાઈ જાય, પછી વળી કે લ્યો એ તો યાદ ન રહ્યું. લ્યો યાદ ન રહ્યું. દ્રષ્ટિભૂતમ ન્યસેદ પાદમ, એટલે જોઈને પગ મૂકવો એટલે આમ જોવું ને પછી મૂકવો, એવો અર્થ થયો ને. એવું નથી જોવાનું. જોવાનું બીજું છે આખું, કે મેં પગ ઉપાડ્યો એ શા માટે ઉપાડ્યો? ઉપાડ્યો જ શા માટે પેલો? હવે મૂકવો એ શા માટે પાછો? અહીં દ્રષ્ટિભૂતમ ન્યસેદ પાદમ. ક્ષેત્રંજી નવી આવી, એ અમારા બધા મહાપુરુષો આવવા માંડ્યા. જો હું ખંખેરી ખંખેરી કેટલા દી થાકી ગયો, પાછો કયા કરું? એલા સાંભળજો, સાધુ હો, બીજા નહીં. આવડા તો ટેવાઈ ગયા હોય અને સાધુ ભૂલી ગયા હોય. એને કોઈ દી ટેવાય નહીં, સાધુ નો ટેવાય. કારણ કે એને માણસ થવું હોય તો ટેવાય ને. આવડાને તો નોકરી કરવી પડે, ધંધો કરવો પડે, એટલે ટેવાયા વિના છૂટક્યો નહીં. રોટલા એમાંથી મેળવવા છે, આને મેળવવા છે. ત્યાર મળે છે. એટલે કોણ ક્યાંથી તમને એ આવે હાથમાં? જો ભંડાર માંથી આવે સીધા અહીંયા આવે. પાછું મારા માટે પાણી માંગી તો પાણી લઈ આવે, સેવા મારી કરે. પણ પગ આમ મુલા લૂસણિયા શું કામ રાખ્યા દરવાજે, એને ખબર જ ન હોય. સાધુ ને લૂસણિયા ની ખબર નથી, કોઈ એક ન હોય. જો ભંડાર માંથી નીકળે, ધર્મશાળામાં જાય, ઓફિસ માં જાય, ઓલીપા જાય, સાધુ ને લૂસણીઓ નો થાય. એ તો ટપીને વયા જાય. એ આ લૂસણીઓ હું કામ અહીંયા રાખ્યું હશે, એ સાધુ ને ન હોય. કારણ તો પારંગત થઈ ગયા. ને આ ગ્રસ્ત જો આવશે ને, લૂસણીઓ દેખે તો પગ આમ કરે, સાધુ કરે. આ તો અક્ષરધામ ના કહેવાય. એને કોઈ નડે જ નહીં, કાંઈ ન નડે. કેમ ધર્મ પ્રકાશ સ્વામી નડે? એટલા દાડા મારે વાળવું પડ્યું, તોય હજી આગળ જો બોલાવે તો આવે. હોય એકદમ આવે. ગુરુ બોલાવે ને જવાય નહીં, એમ હોય કઈ. પછી ગુરુ ને સેવા આપી દેવી. હવે આ કઈક જોવું ને સાંભળવું ને બોલવું, હવે એમાં કેવી રીતે પગ લૂસે? આંખ ને લૂસવી પડે, કાન ને લૂસવા પડે, જીભ ને લૂસવી પડે. એ તો લૂસે જ ક્યાંથી? અહીંયા જો એ દરવાજે થી આવે ને સાધુ ને આ પાર્ષદ હોય, પણ અત્યારથી તૈયાર થઈ ગયા હોય, ટપીને હાલ્યા આવે. લૂસણિયા એ પગ નો મુકાયો, એ આમ ટપીને હાલ્યા આવે. હવ લ્યો, બરાબર નહી? તમે હો તો કે નહીં? નોખા નો પડવું હો, તો ઠીક. નોખા પડે. એક લૂસણિયા જેવી વસ્તુ ઈ યાદ જેને ન આવે તો આ તો આવે જ ગેડી. એક માનવતાની દ્રષ્ટિએ. હાલો, આ તો લાગે લાગે કેતો હું બીજું શું થાય? તો પ્રસંગે પ્રસંગે વાત થાય ને. પણ એ આ સાધુ ન હોય, એ કોઈ દિવસ ના. એ મોટો હોય કે નાનો સાધુ, એને એ દ્રષ્ટિ જ ન હોય. સાધુ થઈ ગયા એટલે પૂરું થઈ ગયું ને. અમારો ઓલો વાત કરું છું ત્યારે ઓલો ઠેઠ, હવે તો કે સાધુ બની ગયો. પછી
બોલો. અને આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે, માટે સર્વના સમજ્યામાં તુરંત આવી જશે. તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો. અતિશય પ્રવર્તાવજો. તેમાં અમારો ઘણો રાજીપો છે. રાજીપો છે. એમ વાર્તા કરીને જે સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારે પધારતા હવા. જો એ આહાર શુદ્ધિ ની આવી ને, ઇન્દ્રિયોની શુદ્ધિ, ઇન્દ્રિયોની શુદ્ધિ એની ઉપર આ બધી વાત કરી. આરંભ દશામાં હંમેશા ઇન્દ્રિયોની શુદ્ધિ જ જોઈએ. તમારે હારા સત્સંગી અને નિયમ ધર્મ પાળવો હોય તો કોળે ગળનું રાખવું પડે. હો ભાઈ, અનગળ નો પીવાય પાણી. તે બધા હંમેશા ગળનું ન રાખો, એટલે લોટો પાણી ભરી ને પછી માથે લુગડું રાખે ને પછી ગળી લે ને પછી પીએ. કોઈ ન કરે કોઈ. એટલે ગોળે ઘરનું કહ્યું. એટલે એની મેળે પીએ, એની મેળે. એ ઘરણે થી કઈ છૂટક્યો નથી, પણ ભલા એટલું કર્યું એટલે હારા. બધું પીતા પાણી પાછું નાખે ગોળામાં. એ બરાબર ને? તમારું નહીં કહું હો, હું જાણું છું બધું. ન હોય આ પણ કે વચન કે જો ઇન્દ્રિયોના આહાર ને શુદ્ધ કરવા, પાછા એકબીજાની ખોજ કાઢે અને પોતે કરતા એમ કરે. એ પછી તમારે કાયમ ની રીતિ હોય સાધુમાં. સાધુ પોતે નથી ભૂલતો, બીજા ભૂલે છે એની વાતો કરે. અને હું તો કોઈ દી ભૂલતો જ નથી. જો કેમ મોહન પ્રસાદ એમ ને કાયમ બીજા ભૂલે, આપણે ન ભૂલીએ. જો દાપણ આવે તરત ને ઇન્દ્રિયોની શુદ્ધિ કહી દો. એક પગલું સણિયા સુધી આપણી ક્રિયા બદલતી ન હોય એ પછી આંતર ની કેદી બદલે. જેવો ગ્રસ્ત માં રિવાજ છે, કોક ને ઘેરે જાય, આ સુધરવેલ માં બાર બેલ હોય એ અડાડીને જ જવાય. અને તી પેલા ખોખારો ખાતા ગામડામાં, જયારે એની ખડકી આવવાની થાય એટલે ખોખારો ખાય. એટલે અંદર બેઠેલા હોય એ મર્યાદામાં આવી જાય. ખરું? હવે ખોખારો ખાઈ ને બેલ વગાડે ને નાલ્યો આવે, એ આપણે સાધુ કઈ નહીં, એનો સંબંધ જ નહીં કઈ. ખોખારા ની નથી હોત, બસ ખોખારા ને પકડો. આ તો ઠીક પૈસા એના જેવું બીજું ઘણું હોય ને, એમ લેવાનું છે. એક ક્રિયામાં એને તો બાયું બેનું બેઠા હોય એટલે એને ખોખારો ખાવો પડે. કપડા આડા અવળા હોય તો મર્યાદામાં આવી જાય ભાઈ. અને એમને નાયલો જાય માણસ કહેવાતો હશે કોઈ દી? ન કહેવાય. જ્યાં મહારાજ ગઈ ભલા થઈને ફરું માન કેવું. આ ખોખારા છે. ક્રિયાની શુદ્ધિ, આંખની શુદ્ધિ, કાનની શુદ્ધિ, જીભની શુદ્ધિ, હાલવાની, ચાલવાની, બોલવાની બધી શુદ્ધિઓ છે, એ રાખવી જોઈએ. બોલો પછી હું આવ્યું. સ્વામિનારાયણ 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 કરવું પડે. હા, કરવું પડે. તો કહે છે કે આંધળો મૂવો છે, તો કે તો આંધળો પાછો મૂવો કે. પણ આવડા સાધુ ને કોણ આંધળો મૂવો કે? એટલે એને કદી જ્ઞાન થાય જગત માં કે. હવે આને જ્ઞાન મેળવવું કોઈ કેનારો નહીં. આને બહુ કઠણ છો. આપ તો કયો છો જ્ઞાન આવતો નથી. આપ તો ઘણો કયો છો. તો કઉ છું બીજું મારે કહેવાનો ધર્મ રહ્યો એટલે હું તો કઈ રાખું છું. તમારી મોબતી રાખતો નથી. આવડા બેઠા ને સાંભળે એમ કઈ રાખું. શ્રીજી મહારાજ ને મોટા સાધુ તો બહુ શીખવાડી ગયા. એક પુસ્તક ને પાટી બાંધવી હોય ત્યાં સુધી શીખવાડ્યું. પણ આમાં જો આગળ ટોકે એટલે એની પાસે ઓછા જ જાય. મારી પાસે આવે કોઈ? જો મને આવત દેખતા હશે ને બધા, મને આવત જેવો દેખતા હશે
એટલે આવે જ નહીં મારી પાસે તમારે. એટલું માંડ કથા સાંભળવા એ થોડીક શરૂઆત થઈ જાય પછી જ આવું કે એટલે હું બોલવા માંડું એટલે બોલે નહીં કે. અને નગર નવરા હોય ને આવ્યા હોય તો વળી બે કઈ ક્યાંય પાછા વેલો ન આવે હો મારી પાસે કોઈ. કેમ તમે કથા વાંચવા ટાણે આવો. હા તો અને તમારે આ પાછું વચના પ્રમાણે તૈયાર થવું ક્યાંથી થવું. આજ હું જો અહીં બેઠો તો ને ઓલા છોકરા શિયાળો છે ને તે નાવા આવે પણ હું જોયા જ કરું તે આવડા અખંડ તો ત્યાં હોય ને કોઈ છોકરા ઓલા નાના આવ્યા પછી એને ઓલું ઠંડુ લાગતું હોય એટલે નળ છૂટો રાખે. પછી જરા કામ કરી દેશો એમાં કોઈને ખટકો ખરો. તમે અહીંયા બેઠા હોય તો મારી આંખ કામ કરી દો. તમે ત્યાં બેસી રહ્યો આખો દાડો આંખ કામ કરે મને કહેજો. તમે આદાય સમજાવો લ્યો આમાં કોક એક જણો બે નો કામ કરે આંખ તે કોઈ દી કામ કરતી છે. કારણ કે એનું ધ્યાન જ ન મળે કે આ મારું છે એવું તો કઈ મગજમાં નહીં. ખાઈ એટલું આપણું બીજું તો આપણું નહીં. તમે આખો દાડો આકાશમાં બેહો કોક આવડા વારા પર જો કોઈ બોલો તો ન બોલો તમે એક એવો ન બોલો અને બોલે બાધે ખરા પણ એને કેમ સમજાવવું એ ન બોલે એક ન બોલે. ત્યાં સભામાં જરાક બોલી દે. છોકરા સભામાં સમજતા હશે ભાઈ. છોકરાને સભામાં જ્ઞાન એ હું 50 વર્ષના છે કારણ તો તમારે આટો આવવો પડે એ દુઃખ ને. એટલે છોકરા માનતા નથી એમ બોલો. પણ તમને આવડતું નથી એવું કોઈ તમે ધ્યાન રાખો ખરા. આ ટાઈડ નો ઉનાળો હોય તો જાણે નળ છૂટા મેલે અને હેઠે બેસી જાય. ટાઈડ ના શું કરે છેટા ઉભા રહે નળાયેલો જતો જોયા કરે વળી કેટલાક જોવે પાણી કેમ જાય. એ પાણી મફત આવતું હશે અને તમને કોઈને પેટમાં ન પડે. તમે ભલે પડકે ત્યાં જાઓ એક ને ન પડે. હવે આ વચ્ચે તમને શું જ્ઞાન કરે? જ્ઞાન કરે એક ને ન કરે. તેમાં આ જૂના ને તો કઈ ન જ્ઞાન કરે મને લેજો. એ તો સિદ્ધ થઈ ગયા એટલે એને તો જ્ઞાન જ ન કરે. હજી નવા ને કરે ને. હા લઈને કેમ બેઠા? માથે એવો હાલવા પડે ને. સહજાનંદ